નમસ્કાર બાલમિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 124માં દાખલા નંબર 96થી 105 સુધીના દાખલાનું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 96। 7:45 વાગ્યા એટલે ખાલી જગ્યા કલાક અને 45 મિનિટ થાય। હવે અડધો, પોણો અને આખો એ સમજીએ। એટલે પોણો એટલે કલાકનો પોણો ભાગ, એટલે કે 1 કલાક હોય તો 45 એના 4 ભાગ કરીએ તો 15 ચોક 60 અને પોણો ભાગ એટલે 45 મિનિટ થાય। તો 7:45 વાગે એટલે તો કે 45 મિનિટ તો અહીં આપેલી છે, એટલે 7 વાગે અને 7 કલાક અને 45 મિનિટ એમ થાય। એટલે આપણો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ આવશે। ત્યારબાદ દાખલો નંબર 97। એક અઠવાડિયામાં બુધવારનો ક્રમ કેટલામો છે? તો આપણે જોઈએ તો વારની શરૂઆત એ રવિવારથી થાય। તો રવિવારથી આપણે ગણીએ તો રવિ, સોમ, મંગળ અને બુધ, તો ચોથો ક્રમ આવે। એટલે ચોથો ક્રમ એટલે કે બી ઓપ્શન આપણો એમાં આવશે। ત્યારબાદ દાખલો નંબર 98। 36 મહિના એટલે કેટલા વર્ષ થાય? હવે આપણે આગળ મહિના, દિવસ, વર્ષ, કલાક આની વાત આપણે કરેલી, તો તે મુજબ એક વર્ષ એટલે 12 મહિના થાય। તો 36 મહિના એટલે 12 મહિના એટલે 1 વર્ષ, 24 મહિના એટલે 2 વર્ષ, તો 36 મહિના એટલે કેટલા વર્ષ થાય? તો કે 3 વર્ષ। એટલે આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે। 99 દાખલો નંબર 99। અઠવાડિયાના દિવસોને કયા નામથી ઓળખવામાં આવે છે? તો અઠવાડિયાના દિવસોને આપણે વાર તરીકે ઓળખીએ છીએ। આપણે કહીએ છીએ કે ભાઈ અઠવાડિયામાં કેટલા વાર હોય, એટલે દિવસોને આપણે વારમાં ગણતરી કરીએ છીએ। ત્યારબાદ દાખલો નંબર 100। એક ખિસકોલી એક વખતમાં 4 પગલાં કૂદે છે, તો તેને 36માં પગલાં સુધી પહોંચવા માટે કેટલી વખત કૂદવું પડે? તો એક સીધી ગણતરી કરીએ કે 1 વખતમાં 4 પગલાં, 2 વખતમાં 8, એમાં આગળ આપણે ગણતા જઈએ અને અહીંયા 36મો ક્રમ આવે તો આપણે 4મો ઘડીઓ બોલીએ તો પણ જવાબ મળે આપણને। તો 4 એકા 4, 4 દુ 8 એમ બોલતા જઈએ તો 4 9 36, તો 9 પગલાં જે છે, 9 પગલાં એનો જવાબ આવશે કે કેટલી વખત કૂદવું પડે ને? તો 9 વખત કૂદવું પડે। એટલે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે। બાદ દાખલો નંબર 101। ઘડિયાળનો સેકન્ડ કાંટો 1 મિનિટમાં કેટલી વખત ફરે છે? તો એનો જવાબ આપણે જોઈએ તો સેકન્ડ કાંટો 60 વખત આવે, એટલે કે ઓપ્શન નંબર સી એ આવે। ત્યારબાદ દાખલો નંબર 102। નીચેનામાંથી કયું અસંગત છે, એટલે કે જે યોગ્ય નથી? તો આપણે જોઈએ તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો આ વાત બરાબર છે। ત્યારબાદ 24 કલાક બરાબર 1 દિવસ, તો આ વાત પણ બરાબર છે, એટલે એ વિધાન પણ સાચું છે।
સી 336 દિવસ બરાબર 1 વર્ષ, તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે 365 અથવા 366 હોય તો આપણું સાચું થાય. 11 મહિના અને 30 દિવસ એટલે 1 વર્ષ, આ પણ સાચું છે. 11 મહિના અને 30 દિવસ એટલે 1 મહિનો. 11 મહિનો અને 1 મહિનો 12 મહિના બરાબર 1 વર્ષ, એ પણ સાચું છે. તો આ ચારમાંથી અસંગત વિધાન કયું છે? તો કે સી 336 દિવસ બરાબર 1 વર્ષ, આ વિધાન અસંગત છે. ત્યારબાદ દાખલો નંબર 103. 7 મીટર લાંબી પટ્ટીમાંથી 35 સેમી માપના એક સરખા કેટલા ટુકડા થાય? તો આના માટે આપણે સૂત્ર મૂકીશું અને સૌ પ્રથમ મીટરના સેન્ટીમીટર બનાવીશું. તો અહીંયા 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 7 મીટર બરાબર 700 સેમી થાય. હવે 700 સેમી લાંબી પટ્ટીમાંથી આપણે 35 સેન્ટીમીટરની લંબાઈના ટુકડા કરવાના છે. તો 700 સેમી ભાગ્યા 35 કરીએ એટલા ટુકડા થાય. તો સૂત્ર મૂકીએ આપણે કે 35 સેન્ટીમીટરમાંથી એક ટુકડો, તો 700 સેન્ટીમીટરમાંથી કેટલા? તો 700 ગુણ્યા 1/35, 35 દુ 70 એટલે 20 ટુકડા થાય. એટલે આપણો ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 104. 4 કિગ્રા અને 4 ગ્રામ એટલે કેટલા કિગ્રા થાય? તો આપણે ગ્રામ અને કિલોગ્રામ એની માહિતી આપણે આગળના પ્રકરણમાં પણ મેળવેલી. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. તો 4 કિલો એટલે 4000 ગ્રામ થયા, વત્તા 4 ગ્રામ એટલે 4004 ગ્રામ કિલોગ્રામ થાય. તો આપેલ ઓપ્શનમાંથી આપણો જવાબ જે છે તે એ ઓપ્શન આવશે, 4 કિલો ને 4 ગ્રામ. આ બાકીના ઓપ્શન આવશે નહીં. ત્યારબાદ દાખલો નંબર 105. અડધા લીટર કદની બોટલમાં કેટલા મિલીલીટર દૂધ સમાય? તો અડધો લીટર એટલે 500 મિલી થાય. એટલે અડધા લીટરની બોટલમાં કેટલા મિલી દૂધ સમાય? સીધી વસ્તુ છે કે 500 મિલી સમાય. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. તો આજે આપણે ભાગ નંબર 124માં 96થી 105 સુધીના દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 125માં 106થી આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.